માત્ર 3 દિવસ ઊંચણી નખાવાની અને બાકી બધું હનુમાન દાદા પર મૂકી દેવાનું. હા મિત્રો, જેમ દરેક માણસને દવાની જરૂર હોય ને, એમ દુવાની એટલે કે આશીર્વાદની પણ જરૂર હોય છે. તો મિત્રો, આજે આપણે આજે આસ્થાનું પ્રતિક આપણું રામજી મંદિર જે નડિયાદમાં આવેલું છે અને વાતચીત કરીશું પરમ પૂજ્ય શ્રી મહાવીર દાસજી જોડે. તો દાદા, જય શ્રી રામ. જય સિયારામ. આપણું જે મંદિર છે રામજી મંદિર, તો એની સ્થાપના ક્યારે થઈ હતી અને એનું મહત્વ શું છે? એનું સ્થાપના અમારા પરમ પૂજ્ય મથુરાદાસજી મહારાજશ્રીએ સ્થાપના કરી હતી. સંમત 2027માં. પછી એમના ફર્સ્ટ પૂજારી તરીકે અમારા પરમ પૂજ્ય ગુરુજી શ્રી ગોપાલદાસજી મહારાજ હતા. એમને નાનપણથી પૂજા કરી. પછી અમારા મોટા મહારાજ શ્રી હરિદ્વારમાં જઈને એમને શરીર ત્યાગ કર્યો, દેવલોક પામ્યા. ત્યારે હનુમાનજીની ગણપતિના સાક્ષાત આંખમાંથી આંસુ આવતા હતા, રામજીના આંખમાંથી ખરેખર આંસુ આવતા હતા. ત્યારે આખી નડિયાદની પ્રજા એ જોવા, દર્શન કરવા માટે આવેલા. ઘણા જૂના લોકો આવે છે અત્યારની તારીખમાં. ઘણા બધા અમને કહેતા હોય છે કે મહારાજશ્રી જ્યારે મોટા મહારાજશ્રી દેવ થયેલા હરિદ્વારમાં જઈને, ત્યારે સાક્ષાત હનુમાન દાદાએ આંખમાંથી આંસુ પાડેલા. એમના પછી અમારા મહારાજશ્રીના ગાદી પર બિરાજમાન આવ્યા. આપણું જે અહીંયા મેં તો પોતે અનુભવ કરેલો છે કે જે ઊંધણીનું સત્ય છે, સમજો કે કોઈને નજર લાગી હોય છે, કોઈને તકલીફ થઈ હોય છે, તો 3 દિવસ ઊંધણી નખાવા. હા, એ નાના છોકરાઓને જલ્દી નજર લાગી જાય છે. નાના છોકરાને તો શું છે, આપણે આપણા જેવા લાગી જાય, નાના છોકરાને તરત લાગી જાય. એટલે આવે અહીંયા ઉજી નાખી દઈએ છે ને એમ કહીએ 3 દિવસ આવજો, હનુમાન દાદા પર ભરોસો રાખજો, હનુમાન દાદા બધું મટાઈ દે છે. એકચ્યુઅલી ચમત્કાર તો પહેલા દિવસથી જ તમને મળી જાય, પણ 3 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય છે. ઘણાએ તો ખાલી નાખી જાય કે બાપજી નાખી દો ને ઉજી ની, મારે સરસ આશીર્વાદ રાખો. હા, શરીર સારું રહેશે કે તંદુરસ્ત છે ઉજી નાખવાથી. અમારે તો કે અમે તો કશું નહીં કરતા, જે કરનાર બેઠો છે હનુમાન દાદા, આપણા દાદા બેઠા છે, બસ એ બધું કરી આલે છે. દાદા ઉપર જ ભરોસો છે, એટલે એમનું નામ પાડ્યું છે અમે લોકોએ કષ્ટભંજન સંકટ મોચન હનુમાન.